નમસ્તે બાળકો, જ્ઞાનપથ વિદ્યાલયમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 2માં કલોલમાં આપણે પેપર સ્ટાઇલ જોતા હતા. એમાં આપણે પ્રશ્નો 1, 2 અને 3 એ બધાય જોઈ ગયા અને શીખી ગયા. તો આજે આપણે પ્રશ્ન 4 થી શરૂઆત કરશી. તો બધાય પહેલાં તો ટુ લાઇન બુક કાઢશે, પેન્સિલ, રબર, સંચો જે કાંઈ જોતું હોય તે બધું જ કાઢીને સાથે જ રાખશે. તો ચાલો આપણે પ્રશ્ન 4 ની શરૂઆત કરશી. તો પ્રશ્ન 4 શું કીધું છે તમને? તો જો સૂચના આપી છે, ક્યાં જોયું અને કેવું હતું? ક્યાં જોયું અને કેવું હતું છે પ્રશ્ન 4. તો ચાલો પહેલાં બધા જ પ્રશ્ન 4ની સૂચના લખી નાખશે. ક્યાં જોયું અને કેવું હતું? લખાઈ ગઈ બધાને સૂચના. હવે તમારે એમાં શું કરવાનું છે? તો કે તમને અહીંયા ચિત્ર આપેલા હશે. શું આપેલું હશે? ચિત્ર. તો કે કેના ચિત્ર હશે? તો કે શિયાળ, મોર, વાંદરો, બતક, બિલાડી, કૂતરો, ગાય. આ ગમે તેમાંથી એકાદા ચિત્ર હશે. તો તમારે એ ચિત્ર જોઈને કહેવાનું છે કે તમે કૂતરો, દાખલા તરીકે તમને કૂતરાનું ચિત્ર આપ્યું હોય તો તમારે શું કરવાનું? તો કે કૂતરો તમે ક્યાં જોયો છે અને કૂતરો કેવો હોય એના વિશે તમારે 2 વાક્ય લખવાના છે. ક્યાં લખવાના? તો કે સામે તમને 2 લાઇન દોરેલી હશે એમાં લખવાનું હશે. ચાલો આપણે જોઈએ. તો તમને પેલું લખીને મેં આપ્યું છે કે શિયાળ. તો તમારે અહીંયા શું સમજવાનું કે શિયાળનું ચિત્ર છે. તો ચાલો શિયાળનું ચિત્ર હોય તો તમે શું લખો? તો કે મેં જંગલમાં શિયાળ જોયું હતું, તેની પૂંછડી જાડી હતી. આવું વાક્ય તમે 2 લખ્યા કે મેં જંગલમાં શિયાળ જોયું હતું, તેની પૂંછડી જાડી હતી. તો આ રીતે તમને લખતા આવડશે પરીક્ષામાં. ચાલો બીજું જોઈએ. તો કે મોરનું ચિત્ર છે. કોનું? મોરનું. દાખલા તરીકે અહીંયા તમને મોરનું ચિત્ર આપ્યું હોય તો તમારે શું લખવાનું? તો કે મેં ખેતરમાં મોર જોયો હતો, તેને રંગબેરંગી પીંછા હતા. મેં ખેતરમાં મોર જોયો હતો, તેને રંગબેરંગી પીંછા હતા. ચાલો આ રીતે લખવાનું છે. હવે નંબર 3. કેનું ચિત્ર છે? તો કે વાંદરો છે. અહીંયા તમને વાંદરાનું ચિત્ર આપેલું હોય, તમને પાઠ્યપુસ્તકમાં ચિત્ર સહિત આપેલું છે. તમારે તેમાં પણ જોઈ શકો છો. તો ચાલો વાંદરો અહીંયા આપ્યો હોય તો તમે વાંદરો ક્યાં જોયો હોય? જંગલમાં. તો કે તમે અહીંયા શું લખશો? તો કે મેં જંગલમાં વાંદરો જોયો હતો. હવે વાંદરાને બીજી ખાસિયત લખવાની. તો એને પૂંછડી હોય. વાંદરાની પૂંછડી કેવી હોય? લાંબી. તો તેને લાંબી પૂંછડી હતી. આવી રીતે 2 વાક્ય લખવાના છે. ચાલો હવે છેલ્લું જોઈએ. છેલ્લું કોનું ચિત્ર છે? તો કે બતક. ચાલો તમને અહીંયા બતકનું ચિત્ર આપ્યું હોય તો તમે બતક વિશે શું લખશો? તો તમે બતક ક્યાં જોઈ હોય? પાણીમાં. તો પેલું વાક્ય લખાય કે મેં પાણીમાં બતક જોઈ હતી. બતક કેવી હોય? સફેદ રંગની હોય અને સરસ મજાની સુંદર. તો ચાલો બીજું લખાય તે સુંદર હતી. આ રીતે તમારે 4 વાક્ય લખવાના છે. તો તમને પણ પરીક્ષામાં આ જ રીતે પૂછવામાં આવશે કે ચિત્ર આપેલું હશે એના ઉપરથી તમારે એના 2 વાક્ય લખવાના થશે. ક્યાં જોયું હતું અને કેવું હતું એ જ. ચાલો હવે પ્રશ્ન 4બ. ચાલો એમાં તમને સૂચના આપી છે કે પ્રશ્ન 4બમાં એટલે શું? એમાં રાઈટ કરવાનું છે. જે અર્થ સાચો થતો હોય એમાં રાઈટ કરવાનું છે. આપણે જોઈએ. ચાલો તો તમને પેલું કીધું છે કે અમે આ ઉંદરોથી હારી ગયા.
અમે આ ઉંદરોથી હારી ગયા. તો તમને બે નીચે વિકલ્પ આપેલા છે, એટલે કે ઓપ્શન આપ્યા છે. પેલું છે કે ઉંદરો ખૂબ જ હેરાન કરતા હતા, અને બીજું છે કે ઉંદરો ખૂબ વધારે હતા. ઉંદરો ખૂબ વધારે હતા અને ઉંદરો ખૂબ હેરાન કરતા હતા. તો અમે ઉંદરોથી હારી ગયા. કેમ હારી ગયા હોય? તો કે ઉંદર ખૂબ વધારે હોય એટલે હારી ગયા હોય? ના. પણ કેમ હાર્યા હોય? તો કે આપણને ખૂબ જ હેરાન કરતા હોય એટલે આપણે એનાથી હારી જાય. તો ચાલો પહેલામાં રાઈટ કરવાનું. ચાલો કરી દીધું બધાએ પહેલામાં રાઈટ. હવે નંબર 2, વાંસળીવાળો નદી ઓળંગી ગયો. વાંસળીવાળો નદી ઓળંગી ગયો. તો તમને ઓપ્શન સામે આપ્યા છે. એમાં જો પેલું છે કે વાંસળીવાળો નદીમાં ડૂબી ગયો. બીજું છે કે વાંસળીવાળો નદીને સામે કાંઠે પહોંચી ગયો. નદીને સામે કાંઠે પહોંચી ગયો. તો વાંસળીવાળો શું કીધું? તો કે વાંસળીવાળો નદી ઓળંગી ગયો. તો એમાં શું આવશે સાચું? હા, વાંસળીવાળો નદીને સામે કાંઠે પહોંચી ગયો. તો કેમાં રાઈટ આવશે? ચાલો કરી દઈએ એમાં રાઈટ. ચાલો થઈ ગયું બધાને રાઈટ. પેલા આમાં હતું, બીજું આમાં. હવે ચાલો ત્રીજું જોઈએ. ચારે કોર હો હો હો. તો બધી બાજુ સૌ હસતા હતા કે બધી બાજુથી જાત જાતના અવાજ આવતા હતા? તો બધી બાજુ હસતા હતા લોકો? નહોતા હસતા. શું થતું હતું? તો કે બધી બાજુથી જાત જાતના અવાજ આવતા હતા. તો શેમાં રાઈટ આવશે? બીજામાં. ચાલો કરો બીજામાં રાઈટ. ચાલો થઈ ગયું બધાને. પ્રશ્ન 4 બધાને લખાઈ ગયો, કમ્પ્લીટ થઈ ગયો. ચાલો હવે પ્રશ્ન 4 ક. ચાલો એમાં તમને સૂચના આપી છે કે ચોરસમાં આપેલ શબ્દ આવી જાય તેવું વાક્ય બનાવો. ચોરસમાં આવી જાય, ચોરસમાં આપેલ શબ્દ, તમને ચોરસમાં આપેલા શબ્દ છે એ આવી જાય એવું વાક્ય તમારે બનાવવાનું છે. કયા કયા શબ્દ આપ્યા છે? તો કે એક તો ટોપી છે, ગામ છે, નદી છે અને વાંસળી. આ 4 શબ્દ તમને આપ્યા છે. 4 શબ્દ વાક્યમાં આવી જાય એ રીતે તમારે દરેક વાક્ય બનાવવાનું છે. ચાલો આપણે જોતા જઈએ. તો પહેલો શબ્દ તમને શું આપેલું છે? ટોપી. તો ટોપી શબ્દ વાક્યમાં આવી જાય એવું બનાવવાનું છે. ચાલો જો મેં લખ્યું છે કે વાંદરાએ પીળા રંગની ટોપી પહેરી હતી. તો ટોપી આવી ગયો શબ્દ વાક્યમાં. તો તમારે પણ એ જ રીતે લખવાનું છે. ચાલો બધાએ લખી નાખો વાક્ય. ચાલો બીજો શબ્દ આપણને ચોરસમાં આપ્યો છે ગામ. શું આપ્યું છે? ગામ. તો ચાલો ગામ શબ્દ વાક્યમાં આવી જાય એવું આપણે વાક્ય બનાવશું. તો કે મારું ગામ નદી કાંઠે આવેલું છે. તો જો ગામ શબ્દ તમને આપેલો છે વાક્યમાં. તો કે હા, ગામ શબ્દ આવી ગયો. તો વાક્ય શું થઈ ગયું? મારું ગામ નદી કાંઠે આવેલું છે. વાક્યમાં શબ્દ આવી જાય છે. આ જ રીતે તમારે બીજા 2 શબ્દ પણ બનાવવાના છે. જોઈએ. ત્રીજો શબ્દ શું છે? નદી. તો નદી શબ્દ વાક્યમાં આવી જાય એવું વાક્ય વિચારો જોઈ શું આવતું હશે? તો ચાલો આપણે બનાવીએ. ગંગા એક પવિત્ર નદી છે. ગંગા એક પવિત્ર નદી છે. એમાં નદી શબ્દ આવી ગયો. આપણને અહીંયા નદી શબ્દ આપ્યો તો એ અહીંયા આવી જાય છે. તો વાક્ય બની ગયું આપણું. ગંગા એક પવિત્ર નદી છે. રેડી? ચાલો હવે છેલ્લો શબ્દ શું છે? વાંસળી.
વાંસળી. તો આપણે વાક્ય બનાવશી કે વાંસળી વાળો વાંસળી વગાડે છે. વાંસળી શબ્દ આવી ગયો. આ રીતે તમે કોઈ પણ વાક્ય બનાવી શકો છો. એવું નથી કે મેં જે લખેલા છે એ જ તમારે પરીક્ષામાં આવે તો લખવા, પણ એવું નથી. તમારી રીતે તમે ગમે તે વાક્ય સાચું હોય એ બનાવી શકો છો. વાંસળી વાળો વાંસળી વગાડે છે એની જગ્યાએ તમે એ પણ લખી શકો કે શ્રી કૃષ્ણ વાંસળી વગાડે છે, રાધા વાંસળી વગાડે છે. કોઈ પણ વાક્ય બનાવી શકો. તો ચાલો, આ રીતે તમારે પેપર સ્ટાઇલ પ્રમાણે તૈયારી કરવાની છે. તમને પેપર સ્ટાઇલ, પુસ્તક લિસ્ટ અને પેપર લેવા આવવાનો ટાઈમ, પેપર દેવા આવવાનો ટાઈમ, બુક્સ લેસન આપણે જે દરરોજ કરીએ છીએ એ બતાવવાનો ટાઈમ, બધું જ તમને તારીખ સહિત આપણી એપ્લિકેશનમાં મૂકેલ છે. તે બધાએ ખાસ જોઈ લેવું, જેથી કરી તમે પેપર લેવા માટે ભૂલી જાઓ નહીં. અસ્તુ. જય હિન્દ.